ધડ સડાવ્યો સૂળીએ ફરતા જોડે આ સુરતમાં તે સદગુરુ બેઠા ગડખોલ મારું ગામ ગઢ ખોલે સુરત દેખે અર્જુન રણ છોડ રામ તો નિજ સ્વરૂપ જાણ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે શરણે નમો સદગુરુ શ્રી ભગવન તો લાલી મેરે લાલ કી જીત देखूं तित लाल हे जी लाली देखन में गई खुद भी हो गई लाल सदगुरु महाराज। જીવનમાં સદગુરુની જરૂર શા માટે પડી? સદગુરુ મળવાથી આપણા જીવનમાં શું પરિવર્તન થાય? ચાર મિલે 64 કિલે विष रहे कर जोड़ हरिजन से हरिजन मिले तो नासे 7 करोड़। 4 मिले 64 खिले जे माणस क्यारे कोईने हाथ जोड़तो नहोतो ए माणस सदगुरु मळ्या अने हाथ जोड़तो थई गयो। पहेला तो दृष्टि मळी, 2 दृष्टि सदगुरुनी 2 शिष्यनी, 4 दृष्टि मळे एटले 4 मिले 64 खिले। कारण के आ 32 शाह ने 32 सामे बरोबर से 64 ની અંદર આ મંદર ભાવ પ્રગટ થયો। हरिजन से हरिजन मिले नाचे 7 करोड़। कारण के अंतर में भाव प्रगट थाय। जे माणस क्यारे कोईने न नमे अने सदगुरु ने मळे ने सदगुरु एवं परिवर्तन लावी दे के बधाने बधानी अंदर परमात्मानो भाव थाय। पण सदगुरु मळ्या शिष्यनो सुधर्यो विमल मळी नहीं वाणी का गुरुजी ज्ञान विज्ञाना अने का पामर प्राणी। सदगुरु मिल्या तो एनु प्रमाण होय। सदगुरु मळे तो एनु प्रमाण बतावे के भाई एना नैण अने वेण बंने पलटाय। ए गमे एवुं बोलतो होय, गमे एवी एनी दृष्टि होय, सदगुरु मळे अने एने दिव्य चक्षु आपी दे એટલે એની જે મૂળ ચક્ષુ છે એ બાદ થઈ। ગમે તેવા શબ્દો બોલતા હોઈએ આપણે પણ સદગુરુ મળે એટલે વાણીમાં નિર્મળતા। હજી આપણી વાણીમાં એટલી ને એટલી જો કટુતા હોય તો માનવાનું કે હજી આપણને સદગુરુનો બોધ લાગ્યો નથી। સદગુરુ મળે એટલે જીવન તમારું અંતરથી ભીતરથી ફરી જાય। વૈષ્ણવ નથી થયો તું સિદ્ધ ફરે ગુમાનમાં। हरिजन देखी है ऐडू न अरखे द्रवे न हरि गुण गाता। वैष्णव नथी थयो तू सिद्ध फरे गुमान में। काम क्रोध चटकी नथी पटकी क्रोधे लोचन राता। वैष्णव नथी थयो तू सिद्ध फरे गुमान में। वैष्णव कोने कहेवाय? कोई एक ज प्रकारनी काई पण क्रिया आपणे करता होय तो एने वैष्णव कहेवाय। काम क्रोध लोभ मोह मद ईर्ष्या राग द्वेष निंदा चल कपट दगा पासला प्रपंच चोरी दारू जुगार मांसाहार आ ज्यारे जीवन मांथी जाय ने त्यारे वैष्णव। संतोए ना पाड़ी वैष्णव तू नथी थयो सिद्ध फरे गुमान में। नरसिंह मेहता लखे छे
આ બધું વશમાં થઈ જાય, સદગુરુ આ બધાને શીલ મારી દે. અને એવા શીલ મારે એટલે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં વર્તમાન. એવા શીલ મારી દીધા સદગુરુએ. આપણું જીવન એવું પવિત્ર બનાવ્યું છે. અને પવિત્ર જીવન, પવિત્ર રહેણી એ જ ભક્તિ છે. ભક્તિ બહારથી ડોળ કરવાનો વિષય નથી. આખું જગત ડોળ કરે છે, પણ ભક્તિ તો ભીતરમાંથી પ્રગટે. સદગુરુ ભીતરની ભક્તિ આપે, અને ભીતરની ભક્તિ જ્યારે જાગે ને ત્યારે પરમાત્મા રાજી થાય. બાકી કદાચ ગમે એટલા આપણે પરમાત્માને ધૂપ, દીપ, થાળ, આરતી ગમે એટલું કરીએ, પણ ભીતરમાં મલિનતા પડી છે ત્યાં સુધી આ ભક્તિ ઉગતી નથી. આપણા જીવનમાં ભીતરમાં મલિનતા પડી છે અને આપણે પરમાત્માને કાયમ છેતરીએ છીએ. પરમાત્મા છેતરાય એવો નથી. એલા પરમાત્માને તમારા પલે પલની, તમારા રજે રજની ખબર છે. આજે તમે જગતને છેતરી શકશો, પણ પરમાત્માને નહીં છેતરી શકો. ભક્તિ ભીતરમાંથી આપે સદગુરુ. અને ભીતરની ભક્તિ જ્યારે જાગે ત્યારે આ વાણી નિર્મળ બને. એ પેલા વાણી નિર્મળ બને નહીં. આપણે ઘણી વાર કહીએ ભાઈ ભગત છે ધ્યાન રાખજો. શું કે ભગત છે ધ્યાન રાખજો, ગાળીઓ ન કરી જાય. જો આવા ભગત થવાનું નથી. ભક્તિ કરવી તો પછી સાંગો પાંગ રૂડી વીતે, નકર પછી ઘરે બેહાય ભક્તિ ના કરાય. ભક્તિ કરવી તો પછી ભીતરથી પરમાત્માને પલે પલ આ સદગુરુએ જે આપણને બોધ આપ્યો છે એ બોધમય આપણું જીવન બનવું જોઈએ. અને બોધમય જ્યારે જીવન બને ત્યારે ભક્તિ ઉગે. આપણે બોધને સાઈડ ઉપર મૂકીએ અને જીવનને સાઈડ ઉપર મૂકીએ, કરતા હતા એમના મત જો કરતા હોય તો ભક્તિ ક્યારેય નહીં ઉગે. તો આપણી વાણી પવિત્ર બનશે નહીં. એક ભક્ત હતા, પોતાના ગુરુ મહારાજને કાયમ વિનંતી કરે, બાપજી રોડના કાંઠે વાડી છે મારે, અને વાડીની અંદર વટે માર્ગો ખૂબ નીકળે, પણ પાણીની વ્યવસ્થા નથી. બધા તરસ્યા ત્યાંથી નીકળે છે, પાણીની વ્યવસ્થા નથી. એટલે ગુરુ મહારાજે કીધું કે હાલ હું આવું. ગુરુ મહારાજે નિશાન કર્યું કે ભાઈ અહીંયા તું કૂવો કર, અહીં ટોપરા જેવું પાણી થાય. એટલે ભક્તએ ગુરુ મહારાજના કહેવા પ્રમાણે ત્યાં કૂવો કર્યો, અને કૂવાની અંદર ટોપરા જેવું પાણી થયું. એટલે ગુરુ મહારાજ પાસે ગયો, મહારાજ ખૂબ ટોપરા જેવું, ગંગાજળ જેવું પાણી થયું છે. સારું બાપજી, તમે પીવો, ખેતીવાડીમાં ઉપયોગ કરો. કોઈ વટે માર્ગો ત્યાંથી નીકળે તો એને આ પાણી પાજો, એની તૃપ્તિ, એની પ્યાસને તમે બુઝાવજો. આવું ગુરુ મહારાજે કીધું. એટલે આવડો આ એ પ્રમાણે ચાલુ રાખ્યું એને. અને બન્યું એકવાર એવું કે એના ખેતરના 4-5 કૂતરાઓ અને આજુબાજુના ખેતરના 4-5 કૂતરાઓ અંદરો અંદર બાંધે. અને રાત્રિનો સમય હતો, બરોબર બાંધ્યા ને એમાં બધા પડ્યા કૂવામાં પડ્યા. અને 2 દી થયા, પાણી ગંધાઈ ગયું. પાણી ગંધાઈ ગયું એટલે આ તો વિચાર કરે કે આ ટોપરા જેવું પાણી હતું. અંદર નજર કરી તો અંદર કૂતરા તરતા હતા, મરી ગયેલા અંદર બધા. એટલે કે હવે આનું શું કરવું, આ પાણી કેમ કે શુદ્ધ કરવું. એટલે ગુરુ મહારાજની પાસે ગયો, મહારાજ આવું બન્યું, કૂતરા કે કૂવામાં પડ્યા. કાંઈ વાંધો નહીં કે એમાંથી કે 50 કોહ પાણી કાઢી નાખો એટલે પાણી પાછું તાજું થઈ જાય. બરોબર છે. જેને ભીતરની હરવાણી હોય ને, ભીતરમાંથી પાણી આવતું હોય, એ તો તરત તાજું થઈ જાય, એમાં વાર લાગે નહીં. એટલે આને તો ગુરુ મહારાજે 50 કોહ પાણી કાઢવાનું કીધું તું, આને 100 કોહ પાણી કાઢી, 100 કોહ પાણી કાઢીને પછી પાણી ચાખ્યું, પણ પાણી મીઠું થયું નહીં. પાણીમાં એમ નામ વાસ આવે. ગુરુ મહારાજને જઈને કે મહારાજ તમે કીધું એમ કર્યું, પણ એ કે પાણીમાં હજી વાસ આવે છે. અરે મેં કીધું એટલું પાણી ત્યાં કાઢી નાખ્યું હોય ને, એટલે એ કે પાણી તાજું થઈ જ જાય. કે નથી થયું બાપજી. બાપજી કે હાલ હું આવું. બાપજી આવ્યા ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજે કૂવામાં નજર કરી તો કૂતરા એમ નામ પડ્યા. એ ભાઈ કે કૂતરા કાઢ, પેલા કૂતરા તો કાઢ.
એમ સદગુરુએ આપણને કીધું આપણી અંદર આ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, ઈર્ષ્યા, રાગ, દ્વેષ, નિંદા, ચળ, કપટ, દગા, પાછલા, પ્રપંચો, ચોરી, દારૂ, જુગાર, માંસાહાર, આ બધા કૂતર્યા પડ્યા, ઈ કાંઈક તો વાણી મીઠી થાય, નકર કોઈ બાપો સાંભળવા નહીં આવે. હજી જીવન આપણા એવા ને એવા મલિનતાથી ભર્યા છે અને આપણે ભક્તિના ડોળ કરીએ છીએ. સદગુરુ મળ્યા અને વાણી એની ફરી ગઈ. યહી તન યહી દેશ. આમાં ગુરુ મહારાજે કાંઈ ફેરફાર કર્યો નથી. ખાલી અને ખાલી ભીતરની અંદરથી ચક્ષુ જગાડી દીધા. સત્સંગમાં છીએ, આપણામાંથી કાંઈ લઈ નથી લીધું, આપણામાંથી કાંઈ બાદ કર્યું નથી. ગુરુ મહારાજે જે જીવન આપ્યું છે, રેણી આપી છે, અને એવી ભક્તિ જો જીવનમાં ઉગી જાય તો જ્યાં જાય ને આપણું જીવન જોઈને કોઈ આપણને કેવું જોવે કે ભાઈ તમારી અંદર કંઈક ફેરફાર લાગે છે. આપણે નો કેવું પડે એને કે ભાઈ અમારી અંદર આટલું બધું સારું છે તેમ ભાઈ આવો. આપણું જીવન જોઈને કોકને એમ થવું જોઈએ કે આને કોક એવો માલવી પુરુષ મળ્યો છે કે આના જીવનની બધી જ જે દિશા હતી દિશા ફરી ગઈ. દિશા અને દશા બંને ફરી જાવી જોઈએ. આપણી દશા અને દિશા જો ફરી જશે, બરોબર છે, કારણ કે જેસલ જેવો જુલ્મી હરિભજનમાં ભળ્યો, પાપી વૃત્તિઓ પલટી ગયો અને એની વિષય વાસના ટળે, બરોબર છે. જેસલ જેવો જો હરિભજનમાં ભળે અને એનો પાપી વૃત્તિઓ જો પલટી જતો હોય તો પછી આપણે તો એકલા કર્યા નથી, પણ આપણે પાછું વળતા નથી. તમે વિચાર કરો જેસલની કેવી ગતિ છે. જેસલની એવી ગતિ કે અમુક ગાવ સુધી જેસલનું નામ પડે તોય બધા કાપે, અને એને એક તોરલમાં મળી ગઈ અને આ ભક્તિ બતાવી દીધી અને પાછો વળી ગયો. જેસલ જગનો ચોરટો પલમાં કીધો પીર. પણ એની જે ગતિ બાહિરમુખ હતી, સદગુરુ મળ્યા અને ગતિને અંતર્મુખ કરી નાખી. એક પણ જે શક્તિ બાહિર કામ કરતી હતી એ શક્તિને ભીતરમાં લગાવી દીધી. સદગુરુએ આપણી અંદર બીજું કાંઈ કર્યું નથી. આપણો પ્રવાહ જે બહાર જતો હતો એ પ્રવાહને અંદર વાળી દીધો, બીજું કાંઈ કર્યું નથી. પણ પ્રવાહ અંદર વળવો જોઈએ. આપણી વૃત્તિઓ બાહિરમુખ ખૂબ ફરે છે, ક્યારેય આપણે વિચાર કર્યો નથી. આપણી વૃત્તિઓ જ આપણને ભટકાવે છે. આ જન્મ મરણના ચક્કરમાં જો નાખતી હોય તો આપણી જ વૃત્તિઓ આપણને જન્મ મરણના ચક્કરમાં નાખે છે. આપણને કોઈ જન્માવતું મારતું નથી. પરમાત્મા એવો નિષ્ઠુર નથી. પરમાત્મા તો દયાનો સાગર છે, એ કોઈને જન્મ મરણ આપે નહીં. આપણે હાથે જ જન્મ મરણ ઊભું કરીએ છીએ. આપણી વૃત્તિઓ સતત બહાર ફર્યા જ કરે છે, અંતર્મુખ થતી નથી. આ નિવૃત્તિમાં આવતો નથી. સતત પ્રવૃત્તિમાં જ જીવન છે. આપણી વૃત્તિઓ બાહિરમુખ જે ફરે છે ને એ પ્રવૃત્તિમાં જ છે. નિજમાં જો વૃત્તિ વળી જાય તો નિવૃત્તિમાં આવે. શરીરની પ્રવૃત્તિ કે નિવૃત્તિની વાત નથી કરતો. કામ થાય ત્યાં સુધી કદાચ 80 વર્ષ સુધી થાય ને તો કરાય, એમાં કાંઈ વાંધો નથી. શરીરની પ્રવૃત્તિ કે નિવૃત્તિ અરે કાંઈ મતલબ નથી ભક્તિમાં. ભક્તિમાં મતલબ છે મનની પ્રવૃત્તિ અને નિવૃત્તિ સાથે. આપણી મનની વૃત્તિઓ બાહિરમુખ ફરે છે. મનની વૃત્તિઓ સતત કાંઈક ને કાંઈક પદાર્થોની અંદર ભર્યા કરે છે. સદગુરુ એ વૃત્તિઓ છે એને અંતર્મુખ કરી છે. આ જે બહારની જે વૃત્તિઓ બહાર જે ફેલાણી છે એને સંતોએ પ્રવૃત્તિ કીધી છે. અને એની વૃત્તિઓ જો અંતર્મુખ થાય, પોતાના નિજ સ્વરૂપમાં લાગે અને પોતે પોતાનું દર્શન કરે. કોનું દર્શન? આપણે જગતના દર્શનમાં રોકાણા છીએ. જગતના દર્શનમાંથી બહાર આવી અને સ્વદર્શન કરવાનું છે, પરદર્શનથી ખસવાનું છે. સંતોએ તો એક એક વાક્યની અંદર શાસ્ત્રોના મર્મો વિચાર તો કરો. પણ સંતો જેને એકડો લખતા ન આવડે એને શાસ્ત્રોના સિદ્ધાંતો કહી દીધા. પરથી ખસ અને સ્વમાં વશ, આટલું કર ને તોય બસ. પરથી ખસ અને સ્વમાં વશ, આટલું કર તોય બસ. હવે આપણે વિચાર એટલો જ કરવાનો, આપણે પરમાં કેટલું રહ્યા અને સ્વમાં કેટલું રહ્યા.
શોમાં આપણે પાછા વળતા નથી. આ પ્રવૃત્તિમાં જ આપણું જીવન જાય છે. કારણ કે પ્રવૃત્તિ, મનની બે સ્ત્રીઓ છે, એક પ્રવૃત્તિ અને એક નિવૃત્તિ. મનને પ્રવૃત્તિ બહુ ગમે, નિવૃત્તિ ગમે નહીં. એને પ્રવૃત્તિ બહુ વાલી છે. જોજો, મનને તમે કામે લગાડશો ને એટલે મનને બહુ મજા આવશે, પણ મનને કેવો નિર્વિચાર થા તો નિર્વિચાર થાય નહીં. ઈ સતત વિચારમાં લગાડશો એટલે લાગ્યું જ રહે, હવાર ઊંધી જાગે. પણ જો નિવૃત્તિના ઘરે આવે ને તો નિંદ્રા આવે, નકર નિંદ્રા આવે નહીં. એલા સંતોને જાગતી આ ખુલ્લી આંખે આ સમાધિ લાગી. ક્યારે લાગી? ખુલ્લી આંખે એ નિર્વિચાર થયા. અને આપણને આપણા વિચારો હક નથી લેવા દેતા. મન છે એ તમે નથી, મન ઉપર તમારો કાબુ નથી, એટલે આ બધી તકલીફ ઊભી થાય. તમે મનને ઓળખ્યું નથી. મન જેમ કરે છે, મન જ્યાં લઈ જાય ને આપણે દોડ્યા જ કરીએ છીએ. મનની હારે હાર છે, મનની જીતે જીત છે. બરોબર છે? મન જ આ બધી ફજીત કરાવે છે આપણી પાસે. મનની હારે આપણે એકરૂપ થયા છીએ, મનને ઓળખ્યું નથી. સંતો મનને ઓળખી ગયા, મનને ઓળખ્યા એટલે મનથી છૂટા પડ્યા. અને મનથી છૂટા પડ્યા ને પછી મન એને ડગાવી શક્યું નહીં. બરોબર છે? કબીર સાહેબ જેવા આમ કરીને આમ બાર હાંકે કેળા ટાંગ્યા, તાર ખાવો હોય ખાઈ લે, જા લે, મારે ખાવા નથી. મન છે ને એ અવ્યક્ત છે. તમે ન ભળો ને ત્યાં સુધી મનથી કાંઈ થાય નહીં. તમે ભેગા ભળો છો એટલે આ બધા કાર્ય કરી આવે છે. આપણે ભેગું ભળવાનું નથી, એને જોયા કરવાનું. એનાથી તમે ન્યારા છો. મન તમે નથી, બુદ્ધિ તમે નથી, ચિત્ત તમે નથી, અહંકાર તમે નથી. સદગુરુએ આ બધાની બાદ બાકી કરીને શેષ છે ને એ શેષ તમારું સ્વરૂપ તમને બતાવ્યું છે. હવે આ સ્વરૂપના ખીલે આપણે કેટલું રહ્યા? આ સ્થિરતાના ઘરમાં આપણે કેટલું આવ્યા? આ સ્થિરતાના ઘરમાં આપણે આવી શકતા નથી. અને જો સ્થિરતામાં આવી જાય તો આપણું કામ થાય, નકર આપણું કામ થવાનું નથી. આપણી વૃત્તિઓ છે ને એ આપણને સ્થિર થવા નથી દેતી. આપણે મનને ઓળખતા નથી, બુદ્ધિને ઓળખતા નથી, ચિત્તને ઓળખતા નથી. બરોબર છે? અહંકારને ઓળખતા નથી. આપણો અહંકાર છે ને આટલો બધો જાડો થઈ ગયો છે. આ અહંકાર છે ને એ આપણે ભક્તિ માર્ગની અંદર બાધક છે. અહંકાર આપણને ભક્તિ માર્ગમાં ક્યારે પચાડશે એ ખબર નથી. કારણ કે પરમાત્માનો ખોરાક જ અહંકાર છે. એ તમારા અહંકારને ક્યારે હેઠો નાખશે. આપણે ભક્તિ કરતા હોય તો ભક્તિના માર્ગમાં આપણને અહંકાર આવે. એવું થોડું છે કે ભૌતિક માર્ગની અંદર આવે, ભક્તિના માર્ગમાં અહંકાર આવે. બરોબર છે? કે અમે 20 વર્ષ ભજનમાં જઈ, પણ કોના હાટું જાઓ? તમારા આત્માના કલ્યાણ માટે તમે જાઓ, તમે કોઈના માટે ભજનમાં જાતા નથી. આપણું લક્ષ્ય આત્મા છે. આપણે આપણા માટે જઈએ છીએ. આપણે ઘણી વાર કહીએ ફલાણા મહાપુરુષની હારે અમે એટલો સમય રહ્યા, એટલો સમય સત્સંગ કર્યો, ફલાણા મહાપુરુષ હારે એટલો સમય રહ્યા, આ મહાપુરુષ હારે એટલો સમય રહ્યા. પણ તું તારી હારે કેટલો રહ્યો? આ બીજાની હારે રહેવામાં આખું જીવન ડોળાઈ ગયું. પોતાની હારે ક્યારેય સંગ કર્યો નહીં. જ્યારે પોતાનો સંગ થાય ત્યારે હાસો સત્સંગ થાય, એ પેલા નહીં થાય. આપણે બીજાનો સંગ કરીએ છીએ, બીજાની હારે હાલી નીકળ્યા છીએ ને આપણે એમ કહીએ છીએ સત્સંગ કરીએ છીએ. સત્સંગ તો જ્યારે સત્ય છે, તમારો આત્મા છે, સત્ય છે, તમારું સ્વરૂપ છે. અને સત્યની અંદર જ્યારે તમે આવશો, સત્યમાં જ્યારે તમારું જીવન આવશે ત્યારે સત્સંગ થાય. બીજાના સંગે સત્સંગ નહીં થાય ત્યાં સુધી તો આપણે પરદર્શનમાં રોકાણા છીએ. કોઈની અંદર ગુણ અને અવગુણ જોવાના એ તો પરદર્શન છે. સ્વદર્શન કરવું એટલે પોતે પોતાને જેમ છે એમ જોઈ લેવું. આપણે બધાને જોઈએ છીએ પણ પોતાને જોતા નથી. આપણે બધાને ગણીએ છીએ પણ પોતાને ગણતા નથી. આપણે બધાને સાંભળીએ છીએ પણ પોતાને સાંભળતા નથી. આપણને કોઈ મહાપુરુષે કીધું હોય આમ નહીં કરતો, આમ નહીં કરતો, આમ નહીં કરતો, તો એ બધું આપણને ટેપિંગ હોય, પણ અંતરમાં ઓલો બેઠો બેઠો કહેતો હોય કે આ કામ ન કરાય, તો એની વિરુદ્ધમાં જઈને આપણે કાર્ય કરીએ. કારણ કે પોતાને સાંભળ્યો નથી, પોતાને જોયો નથી. બરોબર? જ્યારે પોતે પોતાને જોતો થઈ જાય, પોતે પોતાને સાંભળતો થઈ જાય
ત્યારે કાર્ય સિદ્ધ થાય, ઈ પેલા થાય. તમે જ છો. આ જગતની અંદર તમારી જેવા બીજા કોઈ છે નહીં. આ જગતની અંદર તમારી જેવા બીજા ગોવિંદભાઈ ગોત્યાઓ, ગોવિંદભાઈ જેવા પણ ગોવિંદભાઈ તો નહીં. રામ રામ છે, કૃષ્ણ કૃષ્ણ છે, તમે જ છો. તમે તમારા જેવા થવાનું છે. આપણે કોઈના જેવું થવું નથી. આપણે આપણા જેવું થવાનું. આપણી અંદર જે છે એને પ્રગટ કરવાનું. રામ કોઈના જેવા થવા નહોતા ગયા, એને એની અંદર જે હતી ને એને પ્રગટ કરી હતી. જે જગતમાં મહાપુરુષો થયા એને પોતાની અંદર જે પ્રભુતા પડી હતી ને એને પ્રગટ કરી છે. આપણી અંદર એ પ્રભુતા પડી છે, એને આપણે પ્રગટ કરવાની છે. અને જ્યારે પોતાની અંદરની પ્રભુતા પ્રગટ થશે ત્યારે આપણું કાર્ય સિદ્ધ થાય. બાકી આખી જિંદગી કદાચ પરદર્શનમાં રોકાશું તો આપણો મેળ પડશે નહીં. એટલે ધીરે ધીરે જેટલું થાય એટલું, ભલે થોડુંક જ થાય, એક સહેજ થોડું થાય, પણ પોતાનું થવું જોઈએ. થોડો રસ પીવો પણ પોતાનો પીવો. કારણ કે અમર રસ એવો છે. અને આ અમર રસ પીવે ને તો સાખતડા મૂંગા ભયા પીવતડા મરી જાય. એકવાર ઘટમાં સંસરે તો અમર લોક ले જાય. રામ રસ ऐसो है मेरे भाई, जो पीवे सो अमर हो जाए. પોતાની અંદર સુખનો ખજાનો પડ્યો છે. જગત બીજા વ્યક્તિમાં સુખ ગોતે છે. બે આંધળા હતા ને, બે ભિખારી, બે હામા થઈ ગયા. બે કટોરા લઈને ઓલા પાસે ભીખ માગે, ઓલા પાસે ભીખ માગે. બે માંથી એક કઈ ખબર નથી કે આ ભિખારી છે. આ જગતમાં આપણું એવું થયું છે, સ્ત્રી પુરુષ પાસે સુખ માગે અને પુરુષ સ્ત્રી પાસે સુખ માગે. હકીકત સુખનો ખજાનો પોતાની અંદર છે. વિચાર કરી લેવાનો આપણી અંદર કે ભાઈ સુખનો ખજાનો તો પોતાની અંદર છે. આ જગતમાં કોઈ તમને સુખ ના આપી શકે, તમે તમને જ સુખ આપી શકો. હકીકત બધા ભિખારી ભેગા થયા છે. પોતાનું સ્વરૂપ છે એ જ સુખનો ખજાનો છે, પણ પોતા પાસે સુખ ગોતતો નથી, બીજા પાસે સુખ ગોતે. કોકને એમ થાય કે મને આ ભાઈ સુખી કરી શકશે, કોકને એમ થાય કે મને આ ભાઈ સુખી કરી શકશે. આ જગતમાં કોઈ તમને સુખી ન કરી શકે. તમે જ તમને સુખી કરી શકો, બાકી કોઈ તમને કરી શકે નહીં. આખું જગત આંધળું છે, બરોબર છે. આ તો આંધળાની નગરી હોય ને એની અંદર આંખની જાહેરાત કરવી ને એવું કામ આપણે કરીએ છીએ ને એ કામ કરાય નહીં. જગત એમ કે ભાઈ આ કાં એને કોઈ આ ઓલા મહારાજ ઘણી વાર દ્રષ્ટાંત દેતા, આપણી પાસે સમય નથી. નકર હું દ્રષ્ટાંત ઓલો બિલાડી બેન, બરોબર છે, ઓલો ઘુવડ આપી દઈએ. હવે હારો ઘુવડનું બચ્ચું એક હવારમાં સૂર્ય ઉગી ગયો ને એની આંખ્યું બીડાઈ ગઈ. આંખ્યું બીડાઈ ગઈ એટલે એક રોડ ઉપર એમ પડ્યું હતું. તેમાં છોકરાઓએ લઈ અને ગોખલામાં મૂક્યું ને ઘડીક થાય ને આમાં છોકરાઓ, નાના છોકરાઓને તો ખબર પડે. આંખ આમ કરીને આમ આંખ ખોલે ને ઓલું કઈ દિવસે આંખ ખોલે નહીં. આંખ ખોલીને એમાં સૂર્ય ફાળી ગયું, ગુરનું બચ્ચું સૂર્ય ફાળી ગયું. એટલે સાંજ પડીને રાત પડીને ઉડ્યું ને એની પાસે બધી નાચ પાસે ગયું. ત્યાં જઈને કે હે મૂર્ખાઓ, સૂર્ય ઉગે છે, બરોબર છે. મેં જોયો, અરે બધી નાતે મીટિંગ કરી કે એલા નાનું એવું બચ્ચું કે સૂર્ય ઉગે છે. અરે કે સૂર્ય ન ઉગે. આપણા બાપ દાદા ને જ જોયો કે સૂર્ય કોઈ દી ઉગે જ નહીં. આપણા કારણ કે ઘોડની નાચ ક્યારેય સૂર્ય ભાળે નહીં, કારણ કે એ રાતે ભાળે, દિવસે ભાળે નહીં. દિવસે તેની આંખ્યું બાંધ્યું હોય, બરોબર છે. કે હવે બોલાવો આપણી નાચને, એક પછી એક નાચને બધાને બોલાવ્યા, બરોબર છે. બધા કે ભાઈ કોઈ કે સૂર્ય ઉગે, બરોબર છે, આ થમતો જ નથી, બરોબર છે. અને એમ કરીને બધાને પૂછ્યું, કોઈ કે ભાઈ સૂર્ય ઉગતો નથી. કે એક કામ કરો, બિલાડી બેનને બોલાવો, આપણા માસી છે ને એને બોલાવો. બિલાડીને બોલાવ્યા. બિલાડીને કે હા બચ્ચું કે સૂર્ય ઉગે છે. બિલાડી કે હાથમાં કેદી. બિલાડું રાતે ભાળે દિવસે ભાળે, બરોબર છે. કે હાથમાં કેદી, બરોબર છે. એમ આની અંદર છે ને ઘોડની નાચ છે, બરોબર છે. આની અંદર એમ ન કહેવાય કે ભાઈ સૂર્ય ઉગે છે, એમ ન કહેવાય કે આત્માની ઓળખાણ થાય છે તો કે ગાંડા થઈ ગયા, બરોબર છે. પણ આ તો કોઈ આત્મજ્ઞાની પુરુષ હોય એને ક્યાં ખબર પડે કે આત્મા ક્યાંય ગયો નથી. એલા આત્મા ક્યાંય ગયો નથી. આત્મા સબર ભર્યો છે. આત્મા વિનાની કોઈ જગ્યા ખાલી
નથી. આવો ગુરુ મહારાજનો મહિમા છે અને ધીરે ધીરે પોતાની અંદર વાસ કરવાનો છે, પરથી ખસી અને સોમાં વસવાનું છે. આવું જો આપણા જીવનમાં બની જાય તો જે સદગુરુએ આપણને બોધ આપ્યો છે એ સાર્થક થશે. સદગુરુ મહારાજ